ખબર અત્યારે સ્ટેજે ઊભા છે સવારે કદાચ 4 જણા ઉપાડીને પણ લઈ જાય. કોઈને ખબર નથી હું કેટલું જીવવાનો છું. આમાંથી કોઈ મરદ હાથ ઊંચો કરીને એકવાર એમ કહી દે કે મોરી હું આટલું આયુષ્ય લખાવીને આવ્યો છું. માટે ધર્મ કિએ જા ધન કી ચિંતા મત કર ઇન્સાન. ધર્મ કરવા વાળા ધર્મ કરે, આપણે ખાલી આનંદ કરવાનો. પણ કોઈને બને ત્યાં સુધી સાથ સહકાર આપજો. આ તમારા ગામની આબરૂ છે, બાકી અમે તો ખબર પડે વિયા જવાના. પણ કાયમને માટે મેણું ન રહી જાય. એ કાર્યની ગામમાં આખ્યાન રમવા ગયા હતા ને એ ગામની માલપા એ ગામના એ દાવું કર્યું. હે કાંકરીના માર્યા કદીનો મરીએ પણ મેણાના માર્યા મરી જાવી વાલીડા. અને તેથી એ મારા 12 પિતા ધણીના કદાચ માંડવા નખાણા હોય અને કોઈ મારા 12 પિતા ધણીના ઉપાસકો તેથી મારા 12 પિતા ધણીને મારી ભગવતી ભેળિયાવાળી ખોડિયાને યાદ કરે. પણ કેવી રીતે એને યાદ કરશે? હે ગણપતિ દાદા તમારા સમારણ કરી.
માર્યો માનો રોજો મારી કોને માર્યો માનો રોજો મારી આય ઘોડનો રોજો મારી આય ઘોડનો રોજો મારી ધીરે યશનવતી છે મારી ધીરે યશનવતી છે એ વસમે ધીરે માં ભવાની એ મનને ધીરે રંગને ધીરે અભય સાતે સંભોરાની મારી સંભાર કોરલા એ કોરલા એ આજા એ સહી રે કોકો સહી રે ધીરે સંભોરાની બોલો ખોડિયાર માતની અરે પ્રણામ પ્રધાન. અરે હા મહારાજા, અત્યારે શું કામ પડ્યા મારા? હા પ્રધાનજી, બોલો મહારાજા. ઘણા દિવસથી નગર વિશે ફરવા ગયા નથી. આજ મારા આત્મામાં એમ થાય છે કે ચાલો આપણે નગર વિશે ફરવા જવું છે. ચાલો મહારાજા. રાજાને પરદાના
વાડિયા કઈ નતા એમ કે છે તમારો ડોહો બીજી વાડી હતા કોકની વાડીએ હું આયા વાડીએ ધ્યાન જો ને હવે જાશું વાડીએ હે ક્યાં માર ગયા છું કોકણ કના માર ગયા છું હે મારા બેટા વાંજ્યા છે ઈ ભલે વાંજ્યા રે તને વાંધો છે હું વાંધો છે કહું ને એવું કે હાલો વેલા નીકળી જાય એ બાબની કરવા એ આયા એ બાબની પ્રધાનજી જી મહારાજા ઓલા ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં વાવણી કરવા જઈ રહ્યા છે આપણે જો નોળું ભરીને કેમ ઊભા છે તો એની ખાતરી કરતા હો એ ખેડૂત ભાઈઓ પ્રધાનજી આપણા મહારાજાને જોઈને અવળું ફરીને કેમ ઊભા છો અમે આપના મહારાજાને જોઈને અવળું ફરીને નથી ઊભા તો શા માટે અવળું ફરીને ઊભા છો અમે અમારી વસ્તુ ઘરે ભૂલાઈ છીએ એવી રીતે શું તમારી વસ્તુ ઘરે ભૂલાશો હાલ ભાઈ કહી દે હા બોલો પ્રધાનજી ખેડૂત ભાઈઓ પાસે બધી વસ્તુઓ જૂઠું બોલે છે મહારાજા અરે પ્રધાનજી બોલો મહારાજા ખેડૂત ભાઈ જો જૂઠું બોલતા હોય તો એમને શંકર ભગવાનના સોગંદોને હાસું મનાવો એ ખેડૂત ભાઈઓ જો તમે હાચું ન કહો ને તો તમને શંકર દાદાના હામ છે પ્રધાનજી એવું કીધું કે આપના મહારાજાને સત્ય નો કતો શંકર દાદાના હામ છે હાલ બધું કહી દે હાલ કહી દે તું કહી દેજે હો મહારાજાને હાલ તો હું કહી દઉં હા અરે હા પ્રધાનજી આપના મહારાજાને સત્ય કીધું દુઃખ તો નહીં લાગે ને અરે ખેડૂત ભાઈઓ સત્ય કહેવાથી મને બિલકુલ રે નહીં સડે જે કાંઈ હોય તે મને સત્ય જણાવો અરે હા મહારાજા આપ પેટના વાંજ્યા છો મહારાજ અરે ખેડૂત ભાઈઓ તમારે માન્યતા ભેર છે મારે લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી છે તો હું કેમ વાંજ્યો કહેવાય અરે હા મહારાજા આપ સમજા ને દીકરી આજ પરણાવશો તો કાલ સાસરે તો મહારાજ વહી જશે ને કોઈ એવો રાજકુમાર હોય મહારાજા તો તમારી કાજી ભોગવે મહારાજ હે મહારાજ આ રાજને તા દેવા પડે હા ખેડૂત ભાઈ તમારી કહેવી વાત બિલકુલ સાચી છે આજ જો શુકન તમને માઠા થયા હોય તો કાલ સારા શુક્લ તમારા ખેતર તમે વાવણી કરવા દો બહુ સારું પ્રધાનજી મહારાજા આપણે આટલે આવ્યા થોડુંક જાણવા મળ્યું ચાલો થોડાક આગળ હાલીએ
મફતનું ભડથું ખાઈ ગયા છો ને આજ બધું આવડશે. એટલે તમારે કોઈને કાંઈ ઉપાધિ, કોઈને કાંઈ લેવા દેવા હે? એટલે અહીંયા ઉપાધિનો પાર નથી. કેટલાની ઉપાધિ કરવી, મારે કોની કરવી? ઘરનાની કરવી કે મારે બહારનાની કરવી? મને ભગવાને એક છોકરું આપ્યું, ખાલી હાફ ખોટનું એક જ તે, પણ બાપના હમ એમાં કાંઈ લેવાનું છે નહીં. મારું દીકરું 3 દીથી ઘરેથી વહી ગયું છે, નથી ગા સારવા જાતું, નથી કાંઈ મારા ઘરના કામ કરતું. આખા ગામમાં ગોતું, આજુબાજુના ગામમાં ગોતું, ક્યાંય જડ્યું નહીં. અને મને ખબર પડી કે કારિયાની ગામની માલપા ગામના એ ભેગા થઈ અને જલસો પાડ્યો છે. તો મેં કીધું કદાચ ભૂલે ચૂકે અહીંયા વહી ગયો હોય તો લાય આટો મારો. આમ તો આવ્યું હોય ને કોઈ ભાડ્યું હોય તો કયો. આમ તો તમને નો ખબર હોય ને, તમે તો આમાં સવો 2 દીથી, તેમને એમનાની નહીં ખબર હોય. આ સ્ટેજમાં તો હે લાય હાથ પાડું, હમણાં ગમે ને હશે ને ઠેકડો મારીને આવે. એલા બટા છોરા, એ છોરા, હું આવ્યો હતો વાળીના, ક્યાં ગુડાડું તું? અરે તને મારો ઠાકર ગુડે. એટલે આપણે પતંગ ચગાવવાની ઉંમર છે તારી, અને આપણે તો લૂંટવાની હોય, આપણે થોડી જ ચગાવવાની. લે તારી ઉંમર છે ભલામણા પતંગ ચગાવવાની? આ ઘા બાંધી ઘરે 3 દીથી ઘા સારવા જાતું નથી, તું કાંઈ ઘરના કામ નથી કરતો, અને તારી માનો હામો થાશો. મને હમણાં તારી ઓલી માં કહેતી તું રોંઢે બપોર ઘરે આવ્યો તારે. હું ધારી છે તે હવે કોને કેસ તું? હવે ઘા બાંધી 3 દીથી ઘરે તું ઘા સારવા જા. લે કા તને હું વાંધો? લે ભલા મને વહુના આણા અત્યારે હોય પ્રમુરતામાં. આપણે વહુના આણા દિવાળીએ તેડશું નિરાતે. દિવાળી તો હોય ગઈ, પણ દિવાળી વહી ગયા માથે ઉતાર આવે જ છે. આપણે પછી ઉત્તરાયણ પછી તેડવા જાઉં. તું અત્યારે ઘા સારવા જા. જા બેટા. ઘા સારવા નથી જવાનું. નહીં જા હા, મારા હમ. તું એક કામ કર, આપણે બહુ સમય નહીં, કારણ કે બહુ આનંદ કરવો, પણ તું તારી માને હાથ પાડી. એ સમજુ માણસ છે, ભજન કીર્તન વાળું માણસ, એ આને કઈક સમજાવશે. હાથ પાડ તારી માને તું. ઓ માં, તાણીથી હાથ પાડ, તાણીથી. ઓ માં, જે તાણીને હાથ પાડ એને ઓછું સંભળાય છે. મને કેસ તું હવે તને કહું છું વળી શકીલી ભૂલી કે સડી છે. હવે હું તમને હું કહું છું, શું કહો છો? આ મારું દીકરું મારી હામું થાય છે, હામું થયું તો મને કા સરવા જવાની ના પાડે. લે તમને ના પાડે તો છે? મને હવે તમારા પાસે ક્યાં મેંદી મૂકી? મને દોઢ ઉભી બજારે. પણ મારે ઘા સારવાની મારી ઉંમર છે. ઉંમર નથી તો એની ઉંમર છે. એની તો ઉંમર જ છે ને. નાઈ ના. તું સમજો એક કામ કર, મેં તને એટલે બોલાવી છે, કદાચ હું એને કઈક 2 શબ્દ કહી દઉં. હા. અને આપણે હાથ ખોટનું કેટલા આમ જો જેટલા પાણા હતા એટલા દેવ કર્યા, જુનાગઢના ડુંગર છેડ્યા ઉતર્યા, આડોશી પાડોશીના ઘરે માનતાયું રાખી, તારે એક છોકરાનું મોઢું ભાળ્યા છે બાપ. લે એટલે બધે અને નહીં કઈક ભૂલે તું કે મારથી મોઢામાં 2 શબ્દ નીકળ્યા. નો બોલાય અને ને. નહીં મારું દીકરું કાંઈક એને કર્યું હા. તો બાપના સામું ગામમાં કોઈ મોઢું બતાવવા જેવો ન રહો. એટલે નો કહેવાય. એટલે તું એને સમજાય. કેવો તારો બપો થઈ ગયો લુખો હાવ. બોલવામાં ધ્યાન આણા રાખજે તું. તેડિયા ઓણા તેડિયા છોટો છોટે. તારે કોને કહેશ તું? હવે તને કહું છું તું વળી કઈ વાળીનો મૂળો? બોલવામાં કહું ધ્યાન રાખજે, આપણી હારે સભ્યતાથી વાત એક કરવાની. બેન હાડા 52 નહીં બેટા. હવે એને તું સમજાઈને જા બેટા, જા સારવા. અને આજનું આખ્યાન કોઈ એક માણાએ, એક માણસે, એક સમાજે એવું નથી. આજનું આખ્યાન છે
એનો ખર્ચો તો એક જ માણસ આપે, પણ આજનું જે આખ્યાન છે ને એ આખા સમસ્ત કાર્યાને ગામ ભેગું થઈને રમાડે છે. અને હું લેવા ભેગા થઈને રમાડે એની હમણાં આપણે જાહેરાત કરશું. આ આખ્યાન છે ને એ જેના લાભાર્થે છે ને એમાં તો રાજા રંગ, અમીર ગરીબ, હે નાનો મોટો જે વર્ણ હોય બધાની એ જગ્યાની મારી પાસે આવવાનું છે. એટલે આપણે આગળ જતા એની જાહેરાત કરશું. પણ આ બાજુ બહેનો બેજો ને આ બાજુ ભાઈઓ બેજો, બાકી રમવા વાળા ઉપર બી આવજો. એટલે આખ્યાન હો પાછું આ બીજું કઈ હાલતા રહે. એ દાદાની જાણવા ને જવાના એ દાદાની જાણવા નહીં જવરે એ નાગો વાવાને નેડા બોલે એ વેરા છોકરો વાડો દાદાની જાણવા નહીં જવરે દાદાની જાણવા નહીં જવરે નથી ગા સારવા જવાનું. મારો દીકરી ઉંમર થઈ ગઈ તો જનૂન બહુ. ધનુર તો હોય જ છે ને. વાહ ભાઈ. ગા સારવા નથી તો જવાનું. હું છે આણા તેડવા જવાનું છે. ધ્યાન સાહેબી મને તો ક્યાં વાંધો? પછી? તું હારે આય તો. હા બેટા અમે આણા તેડી આવી હો. અને તું કા સારવા જાજે અને જઈએ છે આણા આના તેડવા. એય, એમ કરીમાં હાથ ખોટનો છોકરો છે. તે હું ક્યાં હાય હું છું હું હાથ ખોટનો જ છું. તો પછી હાલે ને મેકર જા આપણે બેટા અમે આણા તેડી આવી હો. અને વહુનું ક્યાંય નાતરું દે આવજે. એટલે વહુને શું આખા ગામને નાતરું દે આવજે. આખા ગામે ખાધું છે આજ કોઈ હા. ચંદા નોતરો દેવાનું નથી. છે. હા અને અને પાહડ તો તારો બાપ સુલા નહીં કહેતા. તો પછી હું તો રાંધવા આવી હતી. હાલ હવે હાલ. ક્યાંથી હાલ છું પાછા હું હાલ છોટો છો. હાલ હાલ હાલ. તો આપણે એક જ હરીફરીને રસ્તો પોકણગઢનો માર્ગ. એટલે નાથી નો હલાય. ને પણ ન્યા તને હું વાંધો આ ભાડો ઉભો ઈ હારે આવશે. ના રે ના. ના છે ને મહારાજા છે ને પેટના વાંજ્યા. પણ મહારાજા ભલે ને પેટના વાંજ્યા રહ્યા એમાં તારા બાપનું શું જાય છે? આપણે ક્યાં વાંજ્યા છીએ? આપણે વાંજ્યા નથી ને. ના. પણ આપણું છોકરું વાંજ્યું રે ભમરાળા. એ તારી તો વાત. પછી એમાં ખારા કામે જાવી ને સુકન કોઈ પણ નથી તો બીજો રસ્તો નથી હાલવું ક્યાં? હા હા તે મોર થા. હાલો હવે. આંડા તેડવા એ આયા બારવા એ આંડા તેડવા આયા રે એ હને સિમોયા એ હને સિમોયા અને યાદ રાણા એ મને હું ખબર અત્યારમાં હામા મળશે. મોકલા ઉભા રહો આમ. હાલ આંટા ઊભા રહી જઈએ. સાયા ઉભા રહી જાવ. નો દેખાય ને. પ્રધાનજી, જી મહારાજા. ઓલા રબારીભાઈ ગામત્રે જવાની તૈયારી કરીને નીકળ્યા છે. આપણને જો નોળું ભરીને કેમ ઊભા છે તેની ખાતરી કરતા આવો. ઓય રબારી ભાઈઓ, ઓય રબારી ભાઈઓ. જી પ્રધાનજી. આપણા મહારાજાને જોઈને ઓલો ફરેન શા માટે ઊભા છો? એટલે અમે આપણા મહારાજાને જોઈ અને અવળું ફરી નથી ઊભા. તો તમે શા માટે અવળું ફરીને ઊભા છો? અમારી વસ્તુ ક્યારે ભૂલ્યા છે? તો પછી એવી રીતે શું તમારી વસ્તુ ઘરે ભૂલાશો? હા શું ખોટું કહી દેવી. હાલ તારે. હા મહારાજા. હા બોલો પ્રધાનજી. રબારી ભાઈઓ પાસે બધી વસ્તુઓ છતાં જૂઠું બોલે છે મહારાજા. અરે પ્રધાનજી, બોલો મહારાજા. રબારીભાઈ જો જૂઠું બોલતા હોય તો એમને એમના ઠાકર ભગવાનના સોગંદોને હાસુ મનાવો. બહુ સારું મહારાજ.
ઓય રબારીભાઈ, જી પ્રધાનજી. જો તમે સાચું ન કહો ને હા તો તમારા ઠાકરના હામ છે તમને. તમારે શું? પ્રધાને તો આપણને ઉપાધિમાં નાખ્યા. શું? ઈ કે તમે બે માણા જે પણ કાંઈ વાત હોય ઈ તમે સત્ય ન કહો ને તો તમને તમારા ઠાકરના હમ છે. ઠાકર નામ દીધા હા પણ હાઠું કહેશું તો પાછી એમના મહારાજ પાછી રીતો નહીં સડી જાય ને. એવું મેં ન પૂછ્યું. પૂછતા હો પેલા. હે પૂછ્યા એમાં હું ન્યા. એલા પ્રધાનજી, બોલો રબારીભાઈ. અમે જે પણ કાંઈ વાત હોય ઈ તમને સત્ય કેવી તો પાછી બાપુને રીતો નહીં સડે ને. હું અમારા બાપુને પૂછતો હોઉં. પૂછતા આવો તો અરે રબારીભાઈ, મહારાજાના ચરણની માલપા રબારીના પ્રણામ બાપુ. અરે પ્રણામ છે રબારીભાઈ. જે કાંઈ વાત હોય તે મને સત્ય જણાવો. સત્ય કહેવાથી મને બિલકુલ રહી નહીં પડે. તો સત્ય તમે પાછા સાંભળશો ને બાપુ? હા રબારીભાઈ, હે હા હા. કારણ કે સત્યના ઘૂંટડા છે ને એ તો બાપુ બહુ કડવા હોય હો, બહુ કડવા. અરે રબારીભાઈ, ગમે તેટલા ઘૂંટડા કડવા હશે તોય પણ હું સહન કરી લઈશ. હા રબારી. તો સાંભળો મહારાજા, અમે જાતા હતા અમારા દીકરાના વહુનું આણું જ તેડવા, પણ તમે અમને હામાં મળ્યા ને એટલે બાપુ અમે બે માણસ તમને જોઈ અને અવળું ફરીને ઊભા રહી ગયા. હું હામો મળ્યો એટલે લે તો શું મારાથી તમને અપસુકન થાય છે? અરે બાપુ, બધું જ તમે જાણો છો, તમને બાપુ બધી ખબર છે, છતાં પણ તમે અમને નાના માણાને હુલેવા અળખામણા કરો છો બાપુ. અરે નહીં રબારીભાઈ, એમાં અળખામણા કરવા જેવું કાંઈ નથી. જે કાંઈ હોય તે મને સત્ય જણાવો. એમ હા રબારીભાઈ. તો સાંભળો મહારાજા, તમે પેટના વાંજિયા છો મહારાજા, વાંજિયા. આ સમયની માલપા બાપુ અત્યારે વાંજિયાના શકન કોઈ નો લે. અને કદાચ જો ભૂલે ચૂકે તમારી જેવા વાંજિયાના શકન લઈને હારા કામે જ આવીને બાપુ તો ખાવા અન્નો દાણો કે પીવા પાણી નો મળે. અરે મહારાજા, આ તો મારે નાના મોઢે મોટી વાત શું કરવી, પણ બાપુ અત્યારે તો વાંજિયાના ઘરે ઓલા મૂંગા પક્ષીઓ પણ બાપુ માળો નથી બાંધતા, એનો માળો. મારો હાથ ખોટનો દીકરો કદાચ તમારા શકન લઈને આના તેરવા જામ તો બાપુ મારો ગુડિયો વાંજ્યો રે. અને નાનું વરણ બાપા મારો વંશ વેલો વિયો જાય. કદાચ બાપુ કાલ હવારે મારો કાળિયો ઠાકર કરે ને મારે મોતના તેડા આવે ને તો બાપુ મારી વાહે કોઈ મારી વાસ નાખવા વાળું નો રે બાપુ. આ તો તમે કીધું એટલે હું બોલ્યો હો બાપુ. કદાચ મારા બોલવાથી તમને કાંઈ દુઃખ લાગ્યું હોય ને તો અમે તો તમારી રયત છીએ, અમે તો તમારી પ્રજા છીએ, અમને ક્ષમા કરજો માવતર. અરે નહીં રબારીભાઈ, એમાં તમારો કોઈ દોષ નથી. દોષ માત્ર મારો છે, હા બાપુ. કારણ કે હું પેટનો વાંજી. વાંજ્યા છો બાપુ તમે. હા રબારી. આ તો તમે બોલવાનું કીધું એટલે હું તમને ખાલી એક બે શબ્દ કહું. અરે બોલને રબારીભાઈ, હજુ તારે શું બાકી રહી ગયું છે? બાપુ, આ તો તમે કીધું ને એટલે હું બોલું હો બાપુ. અમે તો છે ને નાના માણા, અમે નાનું વરણ, તમે મોટા માણા રાજના, આ રજવાડાના રાજા, અમારે તમારી સામું કોઈ કાંઈ બોલાય નહીં. પણ બાપુ, જ્યારે આ નગરીની માલપા રાજમાંથી કોઈ નાનો માણા હારા કામે જાતો હોય, કદાચમાં બજારમાં હાલો જાતો હોય ને બાપુ તમે અમને જેથી હામાં મળો ને તેથી એને તમને તો શું કહેવી, કારણ કે તમે તો બાપુ કહેવાવ, તમે મોટા માણા, અને તમને તો કાંઈ ન કહી શકીએ, પણ તમે હામાં મળો ને ત્યારે અમે ખાલી અમારા ઠાકરને ઠપકો દેવી કે હે ઠાકર, આજ તે મારી સામે કોકરગઢના રાજા અજમલને મેકલી અને આજ તે મારો દી બગાડ્યો ઠાકર, આજ તે મારો દી બગાડ્યો. અરે રબારીભાઈ, બોલો બાપુ બોલો. હા ભાઈ, હા ભાઈ. બોલો.
તારો તો એકા દી બગડ્યો છે હા ને બાપુ આ દી બગડી ગયો મારો તો આખો આ બહુ બગડ્યો અરે છે બાપુ સમા કરજો દુઃખ લાગ્યું અરે નહીં રબારી ભાઈ હાંભળ હાંભળ મેણું કદી ન મારીએ મેણા માથાનો ઘા છે આજ કે મને એવું મેણું માર્યું છે કે મારું કાળજું પૂરી ખાધું નહીં બાપુ નહીં એ બાપુ તમને મેળું નથી માર્યું અરે નહીં રબારી ભાઈ જા જા આજ મેં તમને સાચી વાત કરી આજ તમારી આંખોના પડદા મેં ખોલાવ્યા બાપુ આ તો તમે કીધું એટલે બાપુ નકર અમે બોલવી નહીં અરે રબારી ભાઈ આજ સુકન તને માઠા થયા છે ને હા બાપુ કાલ સારા છોકરા તારા દીકરાની વહુનું તું આણું તેડવા જાજે મહારાજા પ્રધાનજી ઈ મહારાજા ચાલો રાણી વાસમાં જઈએ રબારાયણ બાપુને બધું હાસું કહી દીધું હો. હાસુ કહેવાય ત્યારે ઠાક નામ દીધા હાસુ કહેવું પડે ને પણ બાપુને મેં હાસું કીધું ને બાપુના આત્માને બહુ દુઃખ લાગ્યું હો. કે ભલે ને દુઃખ લાગ્યું એમાં આપણે હું હા આમ તો ભલે ને દુઃખ લાગ્યું હા. હાસું તો હગી માને જ તો કહેવાય પછી? એમાં ના બાપુ એટલે હું હા, તો પછી યારે હા તો હવે આજ પછી બાપુ કોઈ હામાં નહીં મળે અને ડેલી બહાર અરે કાલથી આપણા રાજમાં આપણા નેહડામાં નવો સૂરજ ઉગે પણ કેવો ઉગે Yeah.